શ્રી ગણેશાય નમઃ. સરસ્વત્યે નમઃ. જાનકી વલ્લભો વિજયતે, રાધા વલ્લભો વિજયતે. કૃષ્ણં નારાયણં વંદે, કૃષ્ણં વંદે વ્રજપ્રિયં. કૃષ્ણં દ્વૈપાયनं વંદે, કૃષ્ણં વંદે પૃથાસુતં. બાલકૃષ્ણ લાલ કી જય. સિયાવર રામચંદ્ર ભગવાન કી, હનુમાનજી મહારાજ કી જય. કાશી વિશ્વનાથ મહાદેવ કી જય. ગલતા પીઠ કી જય. ઓરછા ધામ કી જય. વૃંદાવન ધામ કી જય. નાભાજી મહારાજ કી જય. ભક્તમાલ ગ્રંથ કી જય. ભક્ત ભક્તિ ભગવંત ગુરુ, चतुर नाम वपुए. इनके पद वंदन कीजे, नासे विघ्न अनेक. आइए हरजु बिराजिए, कथा सुनिए प्रेम से. तुम श्रोता भक्तन माल के, हम चरण रजदास. संतन मथि निर्णय कियो, भजवे को दो. के हरिदास, के हरिदास. प्रबल प्रेम के कारण, नियम बदलते देखा. अपना मान टले तो टले, भक्त का मान टलते न देखा. પ્રિયાદાસજી મહારાજ કહે છે, ભક્તમાલી પ્રિયાદાસજી મહારાજનો ભાવ. ચાહે અગ્નિ જરાવો, ભાવે જલ में बुडोवो. घोर घरल पीवड़ावो, चाहे साप लिपटावो. लाख लाख बिच्छू कटवावो, भावे हाथी पैर डाल दो. चाहे सिंह से खवरावो, तनिक भार भी दुख न लागत. नंद नंदन लाल गिरधर, नंद नंदन लाल गिरधर. भक्त विमुख मुख न दिखलाવો. પ્રિયાદાસજી મહારાજ ભક્તમાલી કહે છે કે હે નંદનંદન, હે લાલ ગિરધર, જે કુંભનદાસ અને સુરદાસનો શબ્દ છે. લાલ ગિરધર, લાલ ગિરધર બિન રહ્યો ન જાય, લાલ ગિરધર બિન રહ્યો ન જાય. અષ્ટ સખાનો ભાવ, અષ્ટ સખાનો ભાવ મારા શ્રીનાથજીનો ભાવ. વલ્લભાધીશ કી જય. વિઠ્ઠલનાથ ગોસાઈ કી જય. ચૈતન્ય મહાપ્રભુ કી જય. વૃંદાવન વૃંદાવન પ્યારો વૃંદાવન. પ્રિયાદાસજી મહારાજ કહે છે કે હે કેશવ, હે માધવ, ગોવિંદ, બસ એટલું કરજો. ભક્ત વિમુખ, જેના હૃદયમાં ભક્તિ નથી, તેની સાથે કોઈ ઓળખાણ ન રખાવતા. ભક્ત વિમુખ મુખ ન દિખલાવો. બસ ભક્તોનો સંગ, ભક્તોનો સંગ, ગોપાઓનો સંગ, ગોપીઓનો સંગ. મારો લાલો, મારો લાલો. ભક્તમાલી, ભક્તમાલી પ્રિયાદાસજી મહારાજ અને ભક્તમાલ કથાકાર નાભાજી મહારાજ, નાભાજી મહારાજ જેમને ભક્તમાલનું વર્ણન કર્યું. આજની કથામાં, ભક્તમાલની કથામાં નામનું વર્ણનની કથા છે. કથાનો પ્રસંગ એવો છે, કેશવદાસજી મહારાજ નામે એક ગૃહસ્થ હોય છે.
કેશવદાસજી પોતાની પત્ની અને બાળકો સાથે પોતાના સંસારમાં ખૂબ સુખી છે અને ઘરમાં ઠાકોરજીનું નાનું સ્વરૂપ છે. એ સ્વરૂપની સેવા નામ, રૂપ, ગુણ અને લીલા, વૈષ્ણવતામાં આ ચારનું ખૂબ મહત્ત્વ છે. કેશવદાસજી મહારાજ પોતાના ઠાકોરજીને ખૂબ લાડ લડાવે છે. ભક્તમાલી મહારાજ કહે છે, વલ્લભ સુત ભજન કે બલ, કલયુગ में द्वापर कीनो. વિઠ્ઠલનાથ ગોસાઈએ એસો લાડ લડાયો ગિરધર, એસો લાડ લડાયો ગિરધર, કલિયુગ મેં દ્વાપર કીનો. વિઠ્ઠલનાથ ગોસાઈએ કળિયુગમાં દ્વાપર કર્યો, આપણને આ સેવા આપી છે, લાલ ગિરધરની સેવા આપી છે. વલ્લભાધીશે ઘેર ઘેર આ સ્વરૂપ બદરાવ્યું છે અને વિઠ્ઠલનાથ ગોસાઈએ અષ્ટયામ સેવા, ભગવાનની સેવાનો ક્રમ આપ્યો છે. બિન લાડલી લાડકે કુંભનદાસ ઉદાસ. કેટલાય એવા પદો છે જે પદોમાં ભગવાનના વિરહની વાત છે. કેશવદાસ પોતાના પરિવાર સાથે લાલ ગિરધરની ખૂબ સેવા કરે છે. જુઓ, નામ અને નામી, નામને શરણે રહેવાનું છે. નામના શરણથી કેટલા મોટા કાર્ય થાય છે એ ભક્તમાલમાં ખૂબ વર્ણન આવે છે. નામ શું નથી કરતું? તમે નામને શરણે થઈ જાઓ તો નામ તમને સંસાર પાર કરાવે છે, 84 પણ પાર કરાવે છે. જો રામ રામ પથ્થર પર લખો તો પથ્થર પણ જળમાં ડૂબતા નથી. તો આ તો 5 તત્વોનું પૂતળું છે, તેને પણ ભવસાગર નામ કરાવે છે. નામ અને નામી, ધામ અને ધામી, ધામનું પણ ખૂબ મહત્ત્વ છે અને ત્યાં રહેનાર સંતોનું પણ, ધામીનું પણ ખૂબ મહત્ત્વ છે. કેશવદાસ પોતાના પરિવાર સાથે રહે છે અને કેશવદાસ ખૂબ આંતરિક ભજન કરે છે. આંતરિક ભજન ભગવાનનું અષ્ટાક્ષર મંત્રનો જાપ કરે છે. એક દિવસ કથામાં જાય છે, શ્રીમદ ભાગવતની કથા, સુંદર કથાનું આયોજન ગામમાં છે. વ્યાસજી વ્યાસપીઠ પરથી બાલકૃષ્ણના ગુણગાન ગાઈ રહ્યા છે, તેવામાં પ્રસંગ આવે છે. વ્યાસપીઠ પરથી વર્ણન થાય છે કે ધન કોને ધન કહેવાય, કોને લક્ષ્મી કહેવાય? જો સત્કાર્યમાં, જો પરહિતમાં ધન વપરાય તો તેને ધન કહેવાય, તેને લક્ષ્મી કહેવાય. પરહિત એટલે ગૌ માતાની સેવા, પંખીની સેવા, સાધુ સંતની સેવા, કથા કીર્તનમાં તમારું ધન વપરાય તો તેને લક્ષ્મી કહેવાય, સાચી મહાલક્ષ્મી કહેવાય, સાચી લક્ષ્મી કહેવાય. નહીં તો આ સંસારના કામકાજમાં, સંસારના વિષયોમાં કેટલુંય ધન વપરાઈ જાય, આ જીવને ખબર નથી, કોઈ હિસાબ રહેતો નથી, જીવને કોઈ હિસાબ રહેતો નથી. પરંતુ તે ધન સાર્થક ન કહેવાય, તે તો આપણા સ્વાર્થ માટે છે. પણ જો પરમાર્થમાં 1 રૂપિયો પણ વપરાઈ જાય તો ભગવાનના ચોપડે લખાઈ જાય છે. તો આ રીતે કેશવદાસના કર્ણમાં વ્યાસપીઠના સુંદર વાક્ય પડે છે કે ધનને સાધુ સેવામાં લગાવો, પરમાર્થમાં લગાવો, ગૌ સેવામાં લગાવો. અને આ રીતે કેશવદાસ પ્રથમ વખત કથામાં આવ્યા છે, પણ પ્રથમ વખત જ એ પ્રસંગ એમના કાનમાં પડ્યો અને એમણે ગોઠ મારી ઘેર આવ્યા છે. ઘેર આવીને પત્નીને વાત કરી છે કે હે દેવી, મેં એક સંકલ્પ કર્યો છે, બતાવો બ્રાહ્મણ દેવતા, કયો સંકલ્પ છે? મેં સંકલ્પ કર્યો છે, આપણી પાસે જે પણ ધન છે એ ધનને ઉપયોગી પરમાર્થમાં વાપરીએ અને સાધુ સંતની સેવા કરીએ, સાધુ સંતને ભોજન આપીએ. અને આ રીતે એમની પત્ની હસતા મોઢે, જુઓ, ધર્મપત્ની, આપણા શાસ્ત્રમાં પત્ની માટે ધર્મપત્ની શબ્દ છે. રથના 2 પૈડા હોય છે, બંને સાથે ચાલે તો જ રથ વ્યવસ્થિત ચાલે. એમાં સંસારમાં પણ પતિ અને પત્ની, પત્નીને ધર્મપત્ની કહે છે. કેમ? પુરુષ તો સંસારના કાર્યમાં બહાર રહે છે મોટા ભાગે, એટલે વિષયોની એની અસર થાય. પણ ધર્મપત્ની પોતાના ધર્મમાં રહી, પત્ની પોતાના ઘરમાં ઠાકોરજીની સેવા, રસોઈ કરતો
મંત્ર જાપ કરે, બાળકોને સારા સંસ્કાર આપે અને પોતાના પતિને ધર્મના કાર્યમાં મદદરૂપ થાય, એને ધર્મપત્ની કહેવાય. કેશવદાસની પત્ની હસતા હસતા કહે છે, કાલથી જ નહીં, આજથી જ સાધુ સેવા આપણે ચાલુ કરીએ. અને તેઓ એ સમયેથી જ કેમ ભાગવત કહે છે, જ્યારે આપણા હૃદયમાં કોઈ પરમાર્થી ખ્યાલ આવે તો તરત એનો અમલ કરવો. નહીં તો આ મન એવું છે, મન મરકટ ભયા. તુલસીદાસ કહે છે, મન મરકટ ભયા, તો કે મન આપણને બીજે રસ્તે લઈ જશે. પરંતુ પરમાર્થથી ખ્યાલ આવે, પરમાર્થથી વિચાર આવે એટલે તરત એનો અમલ કરવો. એવું ન વિચારવું કે આની વ્યવસ્થા કઈ રીતે થશે. એની વ્યવસ્થા કરવાવાળો તો બેઠો જ છે. તમે જે ગ્રંથનો આશ્રય કર્યો છે, જે ઠાકોરજીનો આશ્રય કર્યો છે, એ તમારું કામ સંપૂર્ણ કરશે, એ તમારું કામ ખૂબ વ્યવસ્થિત કરશે. એટલે વ્યવસ્થાની ચિંતા કરવી નહીં, આ શાસ્ત્રનો ઉદ્દેશ છે. અને હવે કેશવદાસજી ખૂબ રાજી થાય છે અને પોતાના ઠાકોરજીને ગોળ, દૂધ અને મિશ્રી અર્પણ કરે છે અને કરતાલ લઈને પત્નીને કહે છે, આવો ઠાકોરજી સામે સંકલ્પ કરીએ. કોઈ પણ સંકલ્પ ઠાકોરજી સામે કરવો અને કહેવું, હે ઠાકોરજી, હું તો જીવ છું, હું પંચ તત્વોનું પૂતળું છું, પણ તું સમર્થ છે, અમારા સંકલ્પને તું પૂરો કરજે. અને ઠાકોરજી આગળ કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા, ભજ મુરલી મનોહર નંદલાલા, ભજ મુરલી મનોહર. એવી ધૂન કરે છે, આંખમાંથી અશ્રુ આવે છે. પતિ પત્નીને લાલ ગિરધરની યાદમાં અશ્રુ આવે છે અને સંકલ્પ કરે છે કે હે લાલા, તું અમારો સંકલ્પ પૂરો કરજે. નિત્ય સાધુ સંત આવે છે, એમને પ્રેમથી ભોજન આપે છે. લાલજીને થાળ કરી અને પછી સાધુ સંતોને ભોજન આપે છે. અને આ રીતે ક્રમ થાય છે. પણ ધીમે ધીમે સાધુ સંતોને કેમ ફૂલ ખીલે તો એની સુવાસ જાય. સાધુ સંતો જે આ ગામમાં આવે એ સીધા તેમના ઘેર જ, કેશવદાસના ઘેર જ આવવા લાગ્યા. ધીમે ધીમે 25-50 સાધુ સંતો નિત્ય આવવા લાગ્યા અને ભોજન એમને ખૂબ પ્રેમથી આપતા, ઠાકોરજીનો થાળ કરીને. અને ઘરમાં કીર્તન થતું અને ઘરમાં મંદિર જેવું વાતાવરણ થઈ ગયું. અને હવે જોવા જેવું છે, કેશવદાસની આવક ખૂબ સીમિત છે. થોડી ખેતીવાડી છે, એમાંથી આવક થાય છે. હવે ધીમે ધીમે ખર્ચો વધવા લાગ્યો. એક દિવસ કેશવદાસ કહે છે કે હે દેવી, હું ગામમાં શેઠ પાસે જાઉં, ગામમાં આટડીએ જાઉં અને થોડું કરિયાણું ઉધાર લઈને આવું. અને આ રીતે હવે કેશવદાસ આટડીએ ફરે છે. જેમ નરસિંહ મહેતા, જૂનાગઢમાં નરસિંહ મહેતાનું સ્મરણ થતો બાલકૃષ્ણ ખૂબ આનંદિત થઈ જાય છે. મીરાબાઈ, ભક્તિમતી મીરાબાઈ, નામદેવ, નરસિંહ મહેતા, હનુમાનજી મહારાજાનું નામ શ્રવણ થતો ઠાકોરજી ખૂબ આનંદમાં પામે છે. આ કથાનું શ્રવણ કોણ કરે છે? ઠાકોરજી કરે છે. મારો બાલકૃષ્ણ ભક્તમાલનું શ્રવણ કરે છે. તુમ શ્રોતા ભક્તન માલ કે. અયોધ્યામાં કનક બિહારી અને બિહારણી નિત્ય ભક્તમાલનું શ્રવણ કરે છે. ઓરછા ધામમાં પણ રાજા રામ સરકાર નિત્ય ભક્તમાલનું શ્રવણ કરે છે. તુમ શ્રોતા ભક્ત. બીજા શાસ્ત્રો, ભાગવત, શિવ મહાપુરાણ, દેવી ભાગવત એ આપણે શ્રવણ કરવાના છે. પરંતુ ભક્તમાલ ગ્રંથ એવો છે જેનું શ્રવણ ઠાકોરજી કરે છે, જેના પ્રથમ શ્રોતા ઠાકોરજી છે, મારો લાલો છે. અને આ રીતે આટડીએ જાય છે. પણ સૌને ખબર છે કે કેશવદાસની પરિસ્થિતિ કેવી છે. લેણું લેશે પણ પાછું આપી શકશે નહીં. નરસિંહ મહેતા જેવું છે. આટડીએ જાય છે. મારા પિતાનું શ્રાદ્ધ છે. પણ એ વખતે કોઈ શેઠ એમને ઉધાર આપવા માગતા નથી. પરંતુ એક શેઠ વૈષ્ણવ જેને થાય છે કે નરસિંહ મહેતાના પગલાં થયા છે, વૈષ્ણવના પગલાં લાય
એમના મોઢે થોડું કીર્તન સાંભળું. અને એ વખતે કહે છે કે મહેતાજી સામાન તો આપું પણ થોડું કીર્તન સંભળાવો. થોડું નરસિંહ મહેતા કીર્તન શબ્દ પડ્યો. રાધે ગોવિંદ કરતાલ બાંધી ઘૂંઘરું બાંધી રાધે ગોવિંદ જુનાગઢના ચોકમાં રાધે ગોવિંદનો જાપ. ક્યાં ગયું શ્રાદ્ધ ને ક્યાં ગયા પિતા ને ક્યાં ગઈ પત્ની. રાધે ગોવિંદનો જાપ. અખંડ ત્રિભુવનના નાથને રૂકમણી કહે છે કે હે કેશવ, ત્યો મહેમાન આવવાના છે, આખી નાગરી નાત આવવાની છે ને, અહીં તો નરસૈયો ધૂન ગાય છે, ચાલો જલ્દી કરો. ત્રિભુવનનો નાથ પોતે આવ્યો અને નરસિંહ મહેતાનું કાજ કર્યું, નરસિંહ મહેતાનું કાર્ય કર્યું. તો એમ કેશવદાસને એક શેઠ કહે છે, એક શરતે તમને ધન આપું, રાશિ આપું અને કરિયાણું આપું. શું બોલો? તો પહેલાં તમે કરિયાણું લઈ જાઓ. જો કેશવદાસ એમ પણ નથી પૂછ્યું તમારી શરત કઈ છે, બસ કરિયાણું આપો. સાધુ સંત આવ્યા છે આંગણે અને કરિયાણું લઈને જાય છે. 1 માસ સુધીનું કરિયાણું છે. હવે શાંતિ થઈ છે. સાધુઓને અને ઠાકોરજીને થાળ કરી પત્નીને કહે છે કે ભાગ્ય વિધાતા, હું શેઠ પાસે જાઉં છું, એનો કરજો આપવા માટે જાઉં છું. કેશવદાસ જાય છે તો શેઠ કહે છે કે કેશવદાસ, મારા ખેતરમાં એક કૂવો ખોદવાનો છે. જુઓ કેવડું મોટું કાર્ય આપ્યું. તેને જે સામાન આપ્યો હતો તેની કિંમત કરતાં પણ ઘણું મોટું કાર્ય આપ્યું. છતાં કેશવદાસ એક શબ્દ બોલ્યા નહીં. રામ સીતારામ રાધે ગોવિંદ કરતા પાવડો અને કોદાળીને ત્રિકમ લઈ શેઠના ખેતરમાં ગયા. રોજ થોડો કૂવો ખોદે, થોડો પણ સીતારામનો જાપ, નામના શરણે હતા, નામનો જાપ ચાલુ રાખે અને ભગવાનને કહે, ઠાકોરજી, આ તો મેં જે કરજો શેઠ પાસેથી જે મેં ધન લીધું એ ધન મારે આ રીતે પાછું આપવાનું છે, આ રીતે એની સેવા કરવાની છે. અને સીતારામ કરતાં 1 માસમાં કૂવો ખોદાઈ ગયો. જળ આવ્યું, માં ગંગા વધાર્યા, તેમને આનંદ થયો. એવું કહેવાય છે જ્યારે કેશવદાસજી કૂવો ખોદતા હતા તે સમયે બાલ ગોપાલ ઠાકોરજી કોઠે ઊભા નિરખતા હતા. મારો કેશવ શું કરે છે, અને ચિંતા પણ કરતા હતા. જુઓ મારા માટે કેટલો પરિશ્રમ કરે છે. ઠાકોરજીને આ જ ભક્ત વાલા છે જે ઠાકોરજીને પરિશ્રમ ના આપે, પોતે પરિશ્રમ કરે. પુષ્ટિ માર્ગમાં મહત્વનું એ છે મારા લાલાને પરિશ્રમ ન પડવો જોઈએ. મારા લાલાને ભૂખ પણ લાગે છે, મારા લાલાને ઠંડી પણ લાગે છે, મારા લાલાને થાક ન લાગવો જોઈએ, મારા લાલાને પરિશ્રમ ન પડવો જોઈએ, એને આરામ મળવો જોઈએ. આ પુષ્ટિ માર્ગનો મુખ્ય ભાવ વિઠ્ઠલનાથ ગોસાઈનો છે. અને હવે સપ્તમ પુત્રનો પણ છે, અષ્ટસખાનો પણ છે, સદગુરુ વલ્લભાધીશનો પણ આ ભાવ છે. મારા લાલાને પરિશ્રમ ન પડે. અને હવે કૂવામાં ગંગાજળ જેવા નીર આવ્યા, પરંતુ તે સમયે જુઓ ભગવાન કસોટી કરશે. ભક્તની કસોટી ભગવાન કરે છે. એ સમયે રાધે ગોવિંદનું નામ જપતા હોય છે કેશવદાસ, પરંતુ ઉપરથી એક મોટી ભેખડ પડે છે અને કેશવદાસની ઉપર એ માટી પડે છે અને કૂવો માટીથી ભરાઈ જાય છે. કેશવદાસની પત્નીને ખબર પડે છે, દોડીને આવે છે, બાળકો આવે છે, શેઠને કહે છે કે માટીને બહાર લાવો અને મારા પતિને કૂવામાંથી બહાર લાવો. પરંતુ શેઠ વિચારે છે આટલી બધી માટી કઈ રીતે બહાર કાઢવી, બહુ ખર્ચો થશે, તેથી આનાકાની કરે છે અને ગરીબનું કોણ સાંભળે. તેની પત્ની ખૂબ રડતી રહી પણ કોઈએ સાંભળ્યું નહીં અને કેશવદાસ તો માટીમાં રહી ગયા. પોતે ઘેર આવી અને લાલાને ઠાકોરજીને ખોળામાં લઈને કહ્યું, લાલા, હે નંદનંદન, હે ઠાકોરજી, કેશવદાસ તો આપના માટે આ મજૂરી કરી રહ્યા હતા, સાધુ સંતોની સેવા કરવા માટે, આપના રાજીપા માટે. સ્વામિનારાયણમાં રાજીપા શબ્દનું ખૂબ, સહજાનંદ મહારાજ રાજીપા શબ્દનું ખૂબ મહત્વ છે. ભગવાનનો રાજીપો, તમારા રાજીપા માટે આ કષ્ટ વેઠી રહ્યા હતા અને આ તમે શું કર્યું? ભક્તની હાલત કેવી થઈ? એની આંખમાં આંસુ છે. આ બાજુ
જો માટી ખૂબ ભરાઈ ગઈ હતી કૂવામાં અને ત્યો ટીંબો થઈ ગયો માટીનો, અને ગોવાળો આવે છે, ગોવાળો ગાયો લઈને આવે છે. તો શું સાંભળે છે? તેમના કાનમાં અવાજ પડે છે, સીતારામ 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 જય સીતારામ, સીતારામ 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 જય સીતારામ, રાધે શ્યામ રાધે શ્યામ રાધે શ્યામ જય રાધે. ગોવાળોના કર્ણમાં અવાજ આવે છે સીતારામ સીતારામ ધૂનનો. તે લોકોને ગામમાં કહે છે, ગામ લોકો રાજાને કહે છે, ને રાજા ખૂબ ધર્માત્મા છે. રાજા ટીંબા પાસે આવે છે અને ધૂન સાંભળે છે, અને સૈનિકો દ્વારા તે માટી બહાર કઢાવે. શું જોવે છે રાજા? તો કૂવાની અંદર એક માટીની બખોલમાં કેશવદાસ ભજન કરી રહ્યા છે, નિત્ય હરિભજન હરિકીર્તન કરી રહ્યા છે. બોલીએ બાલકૃષ્ણ લાલ કી જય. નામનું શરણ લીધું તો ભગવાને કૂવામાં અને માટીના ટીંબામાં પણ રક્ષા કરી. કણ કણમાં ભગવાન રક્ષા કરે છે. અને આ રીતે કેશવદાસને બહાર કાઢવામાં આવ્યા. તેમની ભક્તિ પર રાજા ખૂબ ખુશ થયો, અને તેમના ઠાકોરજીના દર્શન કરી રાજા ખૂબ આનંદિત થયો. તો આ રીતે નામનું શરણ લીધું, નામીનું શરણ લીધું એટલે કેશવદાસની ભક્તિ સફળ થઈ. તો આ રીતે આપણે પણ આ કલી કાલમાં નામના શરણે, નામથી મોટું કોઈ જહાજ નથી. નામ એ જહાજ છે. નાનક સાહેબ કહે છે કે નામથી મોટું કોઈ જહાજ નથી. અને આ રીતે બાલકૃષ્ણની ખૂબ કૃપા થાય છે. બોલીએ બાલકૃષ્ણ લાલ કી જય. શ્યાવર રામચંદ્ર ભગવાન કી જય. હનુમાનજી મહારાજ. ભક્તમાલ ગ્રંથ કી જય. ભાગવત ગ્રંથ, તુલસી બાબા કી જય. નમઃ પાર્વતી પતે. હર હર મહાદેવ હર. નમઃ શિવાય નમઃ શિવાય. સીતારામ સીતારામ. શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી કૃષ્ણ શરણમ.